આકાશવાણી ભુજ કેન્દ્રએ રજૂ કર્યું હતા ગ્રામ્ય વિસ્તાર જે ભાભેરણેલા પાંજો કચ્છી કાર્યક્રમ ગામજો ચોરો. અરે રચનાબેન, શું વાત છે? આજે તમે ખુશ દેખાવ છો. હા ઉષાબેન, કારણ ખુશ થવા જેવું જ છે. અમે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડી છે, જેથી મારે વીજળીનું બિલ સાવ ઓછું આવ્યું. અને આ જો ઈલાબેન આવ્યા, તેમણે પણ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડી તો બિલ ભરવાનું આવ્યું જ નથી. હા, સાવ સાચું કહ્યું. અમે તો સોલાર રૂફટોપ થી ઉત્પન્ન થતી વીજળી વાપરી અને વધારાની વીજળી વેચી આવક પણ મેળવીએ છીએ. જો તમે પણ સૂર્ય ગુજરાત સ્કીમ હેઠળ સોલાર રૂફટોપ લગાડવા ઈચ્છો છો તો ફક્ત મિસ કોલ કરો 7666449911 ઉપર અથવા લોગિન કરો suryagujarat.govnl.com ઉપર. GOVNL દ્વારા જનહિતમાં પ્રસારિત. કોરોના મહામારીમાં શાળા બંધ છે, પણ શિક્ષણ નહીં. ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણના વિવિધ માધ્યમો થકી તમામ બાળકો સુધી પહોંચવા માટે અનોખો જ્ઞાન યજ્ઞ એટલે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની હોમ લર્નિંગની પહેલ. ડીડી ગિરનાર, વંદે ગુજરાત અને જીઓટીવી ચેનલ ઉપર અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 12 ના કાર્યક્રમો તેમજ સમગ્ર શિક્ષાની ગુજરાત વર્ચ્યુઅલ શાળા હેઠળ દીક્ષા, યુટ્યુબ, ફેસબુક અને MS ટીમ્સ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા લાઈવ વર્ચ્યુઅલ ક્લાસીસ, QR કોડેડ ટેક્સ્ટ બુક્સ, ઘરે શીખીએ અને એકમ કસોટીના મટીરીયલ જેવા અનેકવિધ પ્રકલ્પો સાથે આજે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે દરેક વિદ્યાર્થીના કન્ટિન્યુઅસ લર્નિંગ માટે પ્રબંધ કરેલ છે. શિક્ષણનો મહાઉત્સવ સદાય પ્રજ્વલિત થતો રહે તે માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત સરકાર. અરે રચનાબેન, શું વાત છે? આજે તમે ખુશ દેખાવ છો. હા ઉષાબેન, કારણ ખુશ થવા જેવું જ છે. અમે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડી છે, જેથી મારે વીજળીનું બિલ સાવ ઓછું આવ્યું. અને આ જો ઈલાબેન આવ્યા, તેમણે પણ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડી તો બિલ ભરવાનું આવ્યું જ નથી. હા, સાવ સાચું કહ્યું. અમે તો સોલાર રૂફટોપ થી ઉત્પન્ન થતી વીજળી વાપરી અને વધારાની વીજળી વેચી આવક પણ મેળવીએ છીએ. જો તમે પણ સૂર્ય ગુજરાત સ્કીમ હેઠળ સોલાર રૂફટોપ લગાડવા ઈચ્છો છો તો ફક્ત મિસ કોલ કરો 7666449911 ઉપર અથવા લોગિન કરો suryagujarat.govnl.com ઉપર. GOVNL દ્વારા જનહિતમાં પ્રસારિત. રામ રામઈ ગામજો ચોરો કાર્યક્રમ સોણદલ પાંજે મિણી ભાવર અને બેનણે કે કમલેશ ગોરજા ઝાક કરીને રામ 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 હેવર પામડે નેર્યું તા કે પામણી જી જિંદગી ફાસ્ટ થઈ વી જે કે જો ને ઝડપી જિંદગી થઈ વી ઝડપી લાઈફ થઈ વી આજ પાકે ધીરજ કરે में आया नमणी जो परिणाम तात्कालिक खपे तात्कालिक रुपया कमाई के ना कहीं पण दर्द थिए तो इन जो पर तात्कालिक मिटी वेने एड़ी दवाऊं खपे એટલે આજે જીવન એડો થઈ રહ્યો કે એમાં પાવટી ધીરજ સમૂરી આય ને જેકી પણ કામ વે એ તાત્કાલિક થી એડી પામડે આશા રાખતા હું અને થયો પણ ખપે કે કોલા કામ में ઢીલાસ થી આળસ કોલા કેણી પણ અમુક ગાલ્યું એડી હોય કે जिनमें पाके धीरज પણ રખણી પે કોઈ પાકે दर्द थयो है तो इनके मिटाई में बाकी धीरज रखनी पे अने जो झड़पी इनके मिटाई लावेनो तो बकरी कटी दे ओठो गोसे एड़ो पण थी पाके थोड़ीक धीरजा पाठ पण पाके सीखना खपे जीवन जे दरेक तबक्के पाके धीरजा पाठ सीखना जरूरी होता उतावड़े आमा न पके एड़ी पण कहेवत आए एटले ईमणी के ध्यान में रखी अने पाके कोई पण एड़ा दर्द थींदा वे तो इनमें पाके आयुर्वेदिक जो को पांजो आए सांस्कृतिक वारसो है पांजो इनके पण अपनायूं अने पंहिंजे शरीर खे इन रीते तंदुरुस्त बनाई सकूं कारण के पंहिंजो आयुर्वेदिक हिकिड़ो अहिड़ो वारसो आहे पंहिंजा ऋषि मुनि लिखी विया आहिनि इन जी घणे बड़े पुस्तक आहिनि पंहिंजा आयुर्वेद जा अने पंहिंजा ऋषि मुनि वर्षो पहिला लिखी विया आहिनि अने पंहिंजा जात अनुभव से मळे लिखी विया आहिनि अने ई आयुर्वेद उपचार अहिड़ो आहे कि ई कोई पण रोग में जो इलाज करे से इन जी कोई आडअसर नथी वे शरीर के कोई नुकसान नथो करे हाँ आयुर्वेदिक उपचार से के हरे हरे फरक पे रोग में पण ई रोग जड़मूળ थी निकरी वेनेता एडी सरस मजा जी उपयोगी गाल अज पाके चौरे में सुने जी पान में रियाण कहंदा सी गढ़सीसा ज वैद्य श्री जयेश भाई जोशी अने एनी भेरा अहीं हितेश भाई जोशी बुजाई एनी बहु मेहमान पावटे चौरे ते आया हुआ गाल कया सी खूब ज जाने जो मिल्यो खासी केड़ी इनोवेटिव जानकारी है अनुभव है अने जयेश भाई जोशी जो को मूળ रोहा जाई अने उते एनी जा डाडा राज वैद हुआ
એટલે એની જો આયુર્વેદિક ઉપચાર ઔષધિ ઉપચાર એની જો એકડો વારસાગત आहे અને એની જે ત્રई પેઢી જયેશભાઈ એ પણ હેવર આયુર્વેદિક जा उपचार करी था औषधि उपचार करी था અને ખાસી કેડીની કે સફળતા પણ મળી એની હથરોટી પણ ખાસી એડી है એની से अज पां गाल कही था पर पांच कार्यक्रम की शुरुआत कयूं अभराम भगत की आवाज में हिन भजन से गाल कही कि अज पां के पांचो जो सांस्कृतिक वारसो है औषधीय उपचार आयुर्वेदिक उपचार इनजी गाल सुणी अने आयुर्वेद एकड़ो अक्सीर इलाज है इनजी विगते गाल पांचोणु जयेशभाई जोशी हेवर गढ़सीसा रहता पण मूળ અહીં રોહા જાગીરજા અને એની ભેરા અહીં બોજા હિતેશભાઈ જોશી તો અચો કર્યું એની છે ગાલ બોલ ને રામ રામ જયેશભાઈ અને હિતેશભાઈ રામ 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 ભાઈ જયેશભાઈ અહીં કેટલેક સમયથી એ ઔષધીય ઉપચાર કર્યો હતા એટલે હું ટોટલ 17 થી 18 વર્ષ થયા બરોબર એ ઉપચાર કર્યા હતો બરોબર અને મુજા ફાધર હેવર 80 વર્ષ જાય પણ 55-60 વર્ષ થયા એ જ ઉપચાર કર્યા હતા बरोबर इन्हीं जा फादर वाजो ये ही उपचार करता हुआ रोआ जागीर में मुझा डाडा राजवैद्य तरीके दी उपाधि के नहीं रोंदा हुआ बरोबर यासी कार्यक्रम में आवा गटसी सा रोंदा ने कासी पर रोआ में रोहा गए मूड आज रोहा मूड रोहा काम અને રોहा में રોंदा हुआ सी एवल 25 વર્ષ થયા છે ગટસી सा बरोबर એટલે ही આ કોઈ બડો વારસાગત જ है હા ઈ વારસા અને આ જે ત્રય પેઢી है હા ત્રય પેઢી કામ કરે બરોબર है અને આ પેલા ઈ છો કે ઔષધિ ઉપચાર એટલે કોરો એની સામાન્ય માહિતી લ્યો પણ કોરો છો આયુર્વેદિક એટલે સામાન્ય જ્ઞાન આયુર્વેદ એટલે શાસ્ત્રથી હલ્યો છે તો વર્ષોથી હલ્યો છે તો આયુર્વેદ એટલે હું તો નરલાનો યજુર્વેદ જો ઉપવેદ કે આયુર્વેદ તરીકે ઓળખાય છે તો બરોબર અને એનમે ટોટલ બીમારી તાવથી કરીને કેન્સર સુધી જો बड़े उपचार मिले था इनमें बरोबर जो प्लस पॉइंट ये है कि इनकी कोई साइड इफेक्ट ना है कोई जात जो कोई आड़असर नहीं पर ये सारी गाल है ये सारी गालन एनजे कारण करो है कि एनजी ट्रीटमेंट लांबी हाले थी बरोबर कारण के साइड इफेक्ट पर मां के साथ में आगे हालनु એટલે મારું છે ને આયુર્વેદ में वार लगी तो वार लगे जो कारण ये है कि मां के सामने शरीर के सूटेबल वस्तु के समय लगे तो पहुंचे बरोबर है કારણ કે અમુક દવા એડી કિડની की भले असर करे भेकड़ी जो ताव होता है ई ना ले आयुर्वेद ई चाहे तो भले वार लगे भले समय खाए પણ એની સાઈડ ઇફેક્ટ ન હોની ખપે ને એડી ઇફેક્ટ હોની ખપે કે ભૈયા રી બીમારી આકે શરીરમાં ના આવી ખપે બરોબર એટલે એકડો કાટ્યો ને બેઓ ન ઘોસી હા, એડો ઈ ન ઘોસે. પાછી એલોપથી મેળો વેતો હા એનો વેતો કે એકડો ગોરી વધુ થઈ ને દી કિડની કે હા, નુકસાન કરી કિડની કે દે નુકસાન અથવા બે કરી દે, ઘણે લીવર કે વખત નુકસાન હા કરે. પણ ઈ કરો લાંબુ હાલે ત્યાં છતાં કોઈ ચીજ કે નુકસાન ન નતો કરે કરે એટલે ઈ એની હા સારી અને ગાલ બ્યો જો ઈ બેનિફિટ હે બરોબર. કે ઈ વસ્તુ ભૈયા રિપીટ નથી थी કે જોકો પર બીમારી હોય એકડી ચોટ મેટી વ્યો બરોબર ભલે टाइम लगो पर मेटी वो भैया रहा के बहु रेयर केस में 2001 के बाद कंदे ना के भैया रिपीट न तो थी એ બહુ સારી ગાલ છે આ ઈ કે બહુ સારી વસ્તુ. હા કે કેર જો ઈલાજ થઈ ગયો કોઈ ફરી પાછો ઓથલો નતો કરે ओथलो न तो मारे એટલે ઈ આયુર્વેદિક બીમારી કે જડ મૂળ માંથી કટી વે છે हाँ झाड़ मूड में दिखाते સારી ગાલ આયુર્વેદ પાંચો દેશી ઉપચાર હા. અને ઘરગથ્થુ ઉપચાર પણ પાણી કે જઈ हाँ શકો हाँ जई सका तो ये आयुर्वेदिक जो को औषधि हुई ये पांच कच्छ में थी थी हाँ कच्छ में पाके 40-50% औषधियों मिली रही थी बरोबर तो पाके को ओळखे जे कारणे थोड़ो तकलीफ थी थी हाँ। बाकी नका सारी सारी बीमारियों जी दवाओं पांचे कच्छ में मिली मिले रही हाणे एकड़ो नॉर्मल वस्तु है मलेरिया ने मलेरिया एडी वस्तु है हाँ કે એના કરે થઈ ગયો એટલે દવા ખેણી જ પડે બરોબર. પણ નોર્મલ એકડો એનો જો ઈલાજ है કે આકડો અચે तो आकड़ो आकड़ो आ आकड़े जी नीली लकड़ी कपी 3 लीटर दूध के गिनी ओकार ने आकड़े थी हलायवानी के चमचो न आकड़े जी नीली लकड़ी थी हलाय बरोबर અને હલાય ને માવ્યું જેડો કીએ તડે એને સમ્યક શક્કર વેચી નહીં પેડો બનાવી વેજો ઈ પેડો અહીં ઘર में ખારાઈ દો મેની के બહુ પેડા રોજ એક એકડો बरोबर तो आंके 15 થી 20 વર્ષ के अंदर मलेरिया नहीं નથી એટલે જડ મૂળ में थी जड़ मूड में मलेरिया जो मच्छर विकटतो था कि मलेरिया नहीं है एक नॉर्मल इलाज है इनमें कोई साइड इफेक्ट ना है कोई वस्तु नहीं बरोबर એમે આંકડા બહુ પ્રકાર છે હતા બોય હલે बोय हले गमे सफेद आंकड़ो हुए तो हले બોય હલે અને હું હોય તો હલે बरोबर है ये भी सारी गल है कि जड़ मूड में थी मलेरिया एकड़ो पा खतरनाक रोग છે. खतरनाक रोग जो आज तो कारण इम्युनिटी तोड़े तोड़े शरीर वेठे. जो અને એન જે કારણે મેલેરિયા જે કારણે થકાન હું તો એટલી મહેસૂસ થઈ હતી કે પાછળ 4 મહિના મારું સાહેબ થઈ લગે जड़े એને में ये वस्तु कोई लागू ज નથી लागू ज નથી. 15 ડી કે રેગ્યુલર પીઓ હાજો. નિયમિત પીઓ એટલે હા. ઈ આકે 15-20 વર્ષ સુધી પાછી નથી અને પાછી નથી થઈ ને હું જો જાત અનુભવ કરેલા અહીં બહુ સારી ગલ પેશન્ટ કે દિનેલ અહીં અનુભવ કરેલા અહીં ને એવું ચેન્જતા ના એ બરોબર बरोबर है
પા વટે ઔષધિ વનસ્પતિ કઈ કઈ અહીં જો 40-50% थी तो इनमें कई कई है नेरो पावटे गड़ू है हाँ कोई कड़ू है बरोबर किरिया तो है जो को एवो कोरोना हाले तो कोरोना में ई ज वस्तु वापरा जेती गड़ू कड़ू किरिया को बरोबर ई जो को वस्तु है अमुक कड़वी भले जरा कड़वा तो दवा हुए कड़वी जो कड़वी वस्तु सारी जो है तो ई वस्तु पावटे आसानी से अवेलेबल है अने जो सारे में सारा रिजल्ट अचन था सारे किडनी लाइ करे सारो शरीर लाइ सारो एंटी एजिंग जंहिंखे पांचो के गड़ू जो रस गड़ू जो पाउडर खादे थी एंटी एजिंग थी तो बरोबर लेकिन आज उम्र वधती अटकी रहती लंबो समय खादे थी आज जो कोई कर चली हुई थी के वार में गणी में धीमे धीमे कारा सचिंदो થઈ તો बरोबर है એટલી દિવ્ય ઔષધિ है कोई आसानी से मिली रहती એટલે पावटे जी की कदर में माण्हू जो पंहिंजो स्वभाव हुजे કે આસાનીથી मिले पाछो उनजी कदर करे એવું પાંજે પગની ચીજ અચીंदी हाँ अने अलसी है तो अलसी अड़ी वस्तु है कि पांचो स्वाद ने वेरारी क्या था पहला अलसी विदा वन अलसी को कोलेस्ट्रॉल के थोड़े वेजे कदे जिंदगी में आगे कोलेस्ट्रॉल जी तकलीफ नहीं थी नहीं ब्लड प्रेशर जी थी अलसी चालू होती रोज एक एक चमची खा दीजिए बदलने का बरोबर है ईमड़े घर गथु इलाज पांजे घर में जी थे आई पांजे रसोड़े में थे आई पर छता ई पा बोली वेनु था पश्चिम जी संस्कृति के अपनाईंदा वेनु था इनके कारणे पा दुखी पण थयो था और घणे मेड़े रोग पण केटला मेड़े वधी वे आई पहला पावटे एड़ा रोग नवा કારણ કે વધારે પણ કે વસ્તુ પાંજે અપનાય જો એ વસ્તુ પાંચ છેતી કરે તો કહો છે કાળા કેરો કરી દો હું કેર કરી દો અરે ભાઈ શરીર લા કરે 5 મિનિટ માં ફાવે પહેલા પાંજે માઈતર કરી ના જવા એ મળે સમય પ્રમાણે સમજી કે નો સોંટ है કાદુ સોંટ जो रस અહીં મધ સાથે ખારા ગમે એડો કપ તોડે વેચ દો કોરોના को कोई बीमारी नहीं है ना लागू पे सोंट ने मध हाँ सोंट ने मध चटाई दो तरत कप बंद થઈ ગયો बरोबर है सर्दी जो ताव पण नहीं थी कपाई सर्दी है અને હિંજી આડઅસર તો વેજ ને કોઈ આડઅસર ન જરાક સેલો ખાવાયો તો કોઈ ફરક નતો પે એમ સેકિંગ ફરક નતો પે હિતેશભાઈ અહીં પણ આયુર્વેદ ઔષધિ में રસ ધરાવ્યો હતા થોડીક એના વિશે અહીં પણ માહિતી લ્યો બસ વધારે નાવ નહીં કહી શકા પણ એટલો જરૂર ચાહું સાહેબ પશ્ચિમ સંસ્કૃતિ તરફ ડરેથી પહેલા પાંજે જો કોઈ ઘરગથ્થુ ઇલાજ નહીં એ જ ખરેખર અસરકાર કઈ મળે બરોબર અને इनके महत्व तो आज समय प्रमाणे जो को दवाखाने पाछड़ अमुक खर्चा खोटा थिए था इन बीजा सामान्य माण्हू के घणे राहत मिली रहे बाकी विशेष में तेटलो चवणुं के खास करीने आज रसोई में जो को आज पा मसाला शब्द बोलो था ई आव એટલો ચેલા મંગાનો ઈ મસાલા નહીં ઈ બડે ઔષધિ એ તો પાકે વાપરી ખપે હા વાપરી ખપે ફરક એટલો હે કે આજની તારીખ में પહેલા જો એડો સમય હુંદો કે જ્યારે મહિલાઓ હોય ઈ રસોઈ में માં અન્નપૂર્ણા જોવાતી હોય અને આજ પણ અન્નપૂર્ણા જોવાતી હોય પણ ફરક એટલો હે કે હાણે ઈ મહિલાઓ જો કોઈ ઈ આજની તારીખ में એન માથે ધ્યાન નહીં હે તો નેડા નેડા રોગ હઈ એનો ઉપચાર ઘર में થઈ થઈ અને એ જ પાછો આયુર્વેદ હે आज मसाला शब्द वापराणो है पण जोने रीते नेरला वेनो तो मसाला शब्द आश्रे 1000 वरे जेडो समय थयो त्यारी मसाला शब्द वापराणो है बरोबर 1000 वरे थी पहला पांजाते वेनो तो आयुर्वेद जा पुस्तक ने रियो चरक संहिता है वाघभट्ट जेको लिखी है आयुर्वेद विषय हाँ सुश्रुत संहिता है तो इनमें कदे मसाले नाम जो शब्द न है इनके रसोड़े जे अंदर जो को पांजी रोज की खादा खोराकी वेती इनमें किन किन मात्रा में कोर वस्तु वापरनी जड़ी ते हळदर है सूंड है इमें किन रीते वापरनी इन जो सचोट निदान लिखेलो है इनके तिन समय में पण मसालो शब्द न चवंदा औषधि चवंदा एन औषधि की मात्रा रसोई में हेटली खपे जेथी करीने नॉर्मल जीवन में आजे शरीर में औषधि शरीर में वने એટલે બીમારીથી અહીં છેટારો બરોબર હે એટલે પાંજા ઋષિ મુનિ વર્ષો પહેલા એ મેળે વિચારી વે અહીં જો આયોજન કરી વે અહીં જી અને પહેલા પાંજી ડોસ્યું દાડી બાંડે એ મેળે એ મસાલા મેળે ઘર में જ પીસીંदा हुआ तैयार आखा गिनीએ છે ઘરે પીસીંदा हुआ અને આધુનિક થયું તો આજકાલ જે બહેનનું બજાર મેનું તૈયાર गिनीએ છે અને તૈયાર માથે તો કેટલો ભરોસો પા રાખી શકું સાચી વાત હે તૈયાર તે જે ભરોસો નથી તો બને ત્યાં સુધી પાકી આખા મસાલા गिनी અને એનો ઘરે જ પીસીને જો પાંજી નિયમિત રોજ जी भोजन प्रथा में जो उपयोग करणु खूब जरूरी है बहुत सारी गल है हितेशभाई बहुत सारी माहिती देना के पांजा ऋषि मुनि जे समय थी ई बड़े हल्यो छे तो અને જયેશભાઈ એકડી બે ગાલ નાખી છે કે પા વટે
આ માટે કેળક ધરતી છે કચ્છ जी के ॻाल्हि करियूं कच्छ जे वातावरण जी कच्छ जे पाणी जी घणे तकलीफ़ूं थींदियूं हुयूं त आ वटे इनमें केड़ा कड़क धरती अचंदा वेंदा એટલે એમને ને મોટે તો કરો આમ તો હજી 15-17 વર્ષ થયા બરોબર મુજા બાપ ફાધર અહીં આમ તો નેટેથી જ ન્યારી દો ચાંદો કે લગભગ આયુર્વેદ में टोटल बीमारी जा इलाज बरोबर है पावटे मनी टाइप जा पेशेंट हैं कैंसर जाए कि डायबिटीज जाए पांचे करो किडनी जाए हार्ट जाए कोलेस्ट्रॉल जाए मनी टाइप दरेक बीमारी दर्दी आ वटे अचे दरेक बीमारी जा दर्दी अचे અને સંતોષકારક રિઝલ્ટ પણ मिली तो वने को केड़ी दवाओं मतलब किन रोग में कई दवाओं करयो था पांची औषधि जो वेतियो कई काम अचे इनमें जे एवर छे कड़ू करिया तो कई मेरे पांची मध ने सुंठ कफ में काम अचे ते रीते पांचा जो कोई रोग छे किडनी जो प्रॉब्लम है इनमें कुर करे जो हाँ तो किडनी जो प्रॉब्लम हो तो किडनी लायक करे ने करो है कि अमृता सत्व એટલે કે ગળું जो पाउडर बरोबर आयुर्वेद शास्त्र के इनके अमृत છે તો अच्छा अमृता सत्व अमृत જેટલી શક્તિ એન વસ્તુ में है ये ગળું जो पाउडर बरोबर है અને ઈ રોજ 5-5 ગ્રામ 3 टाइम का बहुत टाइम खराय में आचे ताजी किडनी एकदम बेस्ट થઈ જાય बरोबर ગમે એડી કિડની ખરાબ હોય બરોબર થઈ જાય બેઉપા માટે વધુ એકડી સમસ્યા આવી હતી પથરીજી સમસ્યા આવી હતી એ પણ કચ્છ में ઘણે નેરેલા મિલી હતી એનલા કરીને કોઈ इलाज એનલા કરીને પાષાણ ભેદ शास्त्रोक्त नाम है जो पाषाण भेद है पांची भाषा में पत्थर कुटी जो आज वनस्पति बरोबर बो कोई जो साइड इफेक्ट ना है रोज 5 ग्राम वो टाइम के 3 टाइम गिनी गिनो कला 5-8 ग्राम में तो वांदो ना 2 ग्राम में तो बरोबर तो गमेड़ी पातरी वेन के थोड़ी बरोबर है ओए गाल जे विच में एकली आऊं गाल थेला मगा तो जो जयस भाई क्यों पाषाण भेदी चूर्ण हां थोड़ोक समय पहला मुके पथरी थई हुई बरोबर तो डॉक्टर के बतायो तो डॉक्टर चे ऑपरेशन जरूरी थी हुआ बरोबर अने पथरी जो प्रमाण पर वधी हो ते सुने मुके कदे पीड़ा न थई पर जडे रिपोर्ट आयो तडे खबर पई के 21 mm पथरी थई हुई है बरोबर तो मित्र तरीके जयस भाई पूछो हां भाई डॉक्टर आने ई इलाज चेना करणु करो जयस भाई चो के एडी चिंता जेडी चीज न आके नियमित है एनु वस्तु जो सेवन केनु जो को चेंदा पाषाण बेदी चूर्ण बरोबर એટલે આવું પણ આયુર્વેદ કે મની હતો અને એનું પોઠિયા જો એકડો કારણ है तो मुझा फादर जा नाना हुआ जो को ई पण आयुर्वेद जा निष्णात हुआ केडा जाव ई विंजाण गाम रोहा विंजाण अबड़ासा विंजाण गाम जे के आज डबल कलंगी तरीके ओळखा जे जागीर ई विंजाण के गौरव है गाम ते बरोबर एडा गाम जी अंदर पण ई आयुर्वेद जो करी दवा ने ये आयुर्वेद जो जानता हो एन थकी दाडी में जानता हुआ दाडी में थकी अमुक जूना पुस्तक कई बरोबर कदे कदे समय प्रमाणे मिले तो आऊं पण वांचन करिया तो एम तो એટલે મે રસ હોય એટલે મુકે જયેશભાઈ કે પૂછ્યું ભાઈ આયુર્વેદ में जो रस तो करो आने એટલી પથરી ને ડોક્ટર ઓપરેશન જેના મુકે છે એ નોર્મલ વસ્તુ है बरोबर અહીં નિયમિત એન પ્રમાણે સેવન કરીંदा તો જે સાઇડ ઇફેક્ટ વગર આગે દીમી તેને આજ મુકે એનમે રાહત है ઘણે અને आयुर्वेद थकी समझी गयो और भले 3-4 महीना थी मथे समय थई हो तो 21 mm में जाती हाणे मुजी पथरी है खाली 8 mm जी रही हुई है એટલે અહીં पाषाण भेदी चूर्ण जो जयेश भाई जेंदा से ए जो नियमित पानी साथे सेवन करेला मुके चो અને पानी साथे एकड़ी चमची चूर्ण गिनी गेनु कोई पण गांधी दुकान ते मली तो आके जो अनुभव पण है हां ई जात अनुभव है मुके बरोबर है જયેશભાઈ જો કો ગાલ ત્યાં એ પાંજા હિતેશભાઈ એ પણ આયુર્વેદ જાણેતા ને એની વિશે ઇલાજ પણ કરતા રહેતા અને પિંડ પણ જાત અનુભવ કરીને પાકે ચેંતા કે પાષાણ ભેદી કે જો પથ્થર કુટી પાન કુટી પણ જોવા જાય પાન કુટી પાકે ગામડે ગંજે में नेरला मिले बैठी आसानी से मिली रही बैठी એટલે બોરી અઘરી પણ નહીં પણ એને કે ઓળખેણી પે પથ્થર કુટી ઓળખી પાંજે ઘર જે આંગણ में પોખ્યું અને રોજ जो पथरी वे तेजो नियमित सेवन करे छे हां ने समय संजोग एड़ो वे ने न ओळखी सकता वे वस्तु के गांधी जी दुकान ते तैयार इन जो आसानी से मिले वो नॉर्मल कीमत में मिली थी 20-50 रुपए के अंदर वो मोगी बस कीना जयेश भाई आऊं केटला व्यवसाय इलाज बताया खाली समझी गनो के 100 ग्राम जा 25 થી 30 રૂપિયા आई એટલે की मोगी चीज नहीं तो एकड़ो आसान इलाज है અને ઉની ડોક્ટર એવડે ઉનું દી તો વડી में વજી સડી બેઠા આગળ ઓપરેશન कराइन બે દવાઈઓ ખારાइन અને પોઈ વડી એની जी साइड इफेक्ट वही तकलीफ बड़ी इन के कुदरत बने शरीर एड़ो पाछो न रे ये एकड़ो नुकसान आयुर्वेद में को नुकसान ज न पथरी पाके शरीर जे के वो ठिकाने थी थी एकड़ो पित्ताशय में थी बरोबर बाकी किडनी में थी अरे पथरी को थी जी वधती अचे ई किडनी में जी वडी थी थी किडनी के तोड़ी दी अचे काल क्रम में पथरी जो वधी वने तब किडनी कटणी एकड़ी किडनी कटणी એટલે जो
પરિણામ બહુ ભયંકર છે પણ એનાથી પહેલા ઈલાજ થયે તો એકદમ નોર્મલ સારું ચાલે. બહુ સારી વસ્તુ પણ પિતાશય મેં થીંદી હતી કિડની ઈ પિત્તાશય તો ઈ દવા તો એવી વસ્તુ હોય કે લોહી મેં બેરીને વેચે ત્યાં લોહી સેલ જે હર સેલ માટે પહોંચાય તો દવા બરોબર એટલે તો ઈ પિત્તાશયજી પણ પિત્તાશય પથરી જે નીકળી હોય નીકળી ને કિડની માં જાય નીકળી હોય ને બરોબર એટલે આસાન જ એડો નહીં કે ઘણી વખત એડો છે ને કે કિડની જે પથરી હતી એ જલ્દી નીકળી નથી પણ પિત્તાશય વાળી પથરી જે ઓપરેશન કરે હા તો ઓપરેશન મેં એ સજો પિત્તાશય જ કટી હોય જતા એટલે એડી જે દવા હું કર્યું તો એ અંક કટી જરૂર અંક કાઢી જરૂર ન हाँ एटलो चेला मंगातो आंजी बॉय जी गाल दे ने तो भाई जेको जयसभाई चेंदा क पथरी बहु प्रकार एन प्रकार थी थी એટલે ગાલ સતી પાણે પૂરો ઘણે વખત આજ જે સમય પ્રમાણે માળું એ કે ફાસ્ટ રિઝલ્ટ ખપે ખપે જેણા નહીં ને જેણા ના માળું જેણા નહીં પૂરો ફાસ્ટ રિઝલ્ટ ખપે તો જાડે આયુર્વેદ પૂરો એકડી ધીરજ ખપે અને આયુર્વેદ में तो समझी गनो जयसभाई चेंदा थी शरीर जे हरेक सेल जे अंदर बनी ने जोको एनो रिजल्ट देती तो एनला करे धैर्य तो खपे पहली वस्तु ચોક્કસ ખપે हाँ અને પથરી थे जो कारण पूरो नॉर्मली माड़ू जी दिनचर्या ई महत्व जो भाग भजवी नहीं खाधा खोराकी बरोबर ई मणे महत्व जो भाग भजवी नहीं कारण आज जी तारीख में माड़ू व्यस्त लाइफ में सजेडी में गणे कहीं नेरींदा तो 2 लीटर पानी पण नता पी શકે બરોબર હે 2 લીટર પાણી ન પીવાતો હોય તો ઈ પથરી थे जो कारण પૂરો હે અને આવું તો જયેશભાઈ બેઠા એટલે વિશેષ નથી શકા અને ઈ કહી શકે બરાબર કે પથરી જો કારણ પૂરો હે હા પથરી थे जो कारण પૂરો ઈ પણ પાંકે શરૂ થાય કે જાણવું હોય કારણ કે આવું જે સુધી સમજાતો તે સુધી કચ્છ જો જેન પ્રમાણે આબોહવા હે જેન પ્રમાણે પાણી જો જેન પ્રમાણે પાણી જેન પ્રમાણે સાર જો પ્રમાણમાં સાર વધુ પાંચ હોતા है टीडीएस लेवल एन प्रमाणे इनके कारण कच्छ में नॉर्मली पथरी जा केस घणे मिली सके केस घणे मिली सके पण पूरो एक आज फास्ट लायकारी सीधो ऑपरेशन थी मारू पदी गया हितेशભાઈ ખાસી ગાલ છે કે ઈ પથરી थे जो कारण करो ई पा जयेशભાઈ के पूछो बराबर हाँ तो सर पथरी थे जो कारण एकड़ो तो पानी जो को 400 फूट ने 500 फूट बोर में जा खेंच्यो था तो इनके अंदर क्षार વધારે હતા વધુ પ્રમાણમાં કારણ કે પહેલા તો પાણી મોસ્ટ ઓફ તળાવ जा છે અને વરસાદ જા પાણી જો એમાં क्षार जो प्रमाण બહુ નહીવત હોય ને એતરો તો પાંજે શરીર કે ખપદો હું શરીર કે ખપદો પણ હોય ને બેલી વેને મારું પચાઈ પણ શકે અને ક્ષાર આય હેવી અને સામે મહેનત આય ને પાવટા પચે નતો એજે કારણે ક્ષાર કેલ્શિયમ રૂપે ટોકરો બની અને કિડની જે અંદર જમા થઈ તો હોય ને બરોબર આ ફિલ્ટર ને નતો નીકળી એજે કારણે ઈ પથરી થઈ જો દિવસો વધતો હોય ને તો પ્રમાણ કારણ કે પથરી જા મોટી કચ્છ જ પેશન્ટ રહે મોસ્ટ ઓફ પથરી જા જ પેશન્ટ રહે એજો કારણ એ કે પાણી તો રોજ મળે બોર જોજ પીએ તો કોઈ નતા પાવટ ઈ જાણે થઈ ગયું ને પેલા નહીં કે તારા એમાં પા ભરીને પીંતા વાસે હા ઈ પા પીવું નતા એને કારણે અને મને ચેન્જ થઈ ગયો બદલી ગયો આધુનિક યુગ થઈ ગયો ઘરોઘર નળ થઈ ગયા અને ઘરોઘર નળ અચીંદે પાતળ જા પાણી મળે પીવું था હા અને इनमें हेवर पा नेर्યું તો ઘરોઘર ફિલ્ટર અચી વે પાણી જા હા ઈ પણ પાણી ઘણે એડો છે કે ન પીવા દે કારણ કે ફિલ્ટર में इनमें जो तत्व में था क्षार में था ई મળે निकलता है ने हेकड़े काटे लगे मेरे निकलता है ई कितरो उपयोगी है कि नुकसानकारक है उपयोगी है ने नुकसान आया था इनमें को करा जे कि मिक्स करे पिया जे तो वो अड़धो जेथी पूरतो शरीर के प्रमाण में पोषण पण मिली रहे અને વધારે પડતો વિનીને નુકસાન પણ ન કરે બરોબર તો મિક્સ કરીને પીતે થી બહુ ફાયદો છે કારણ કે જો કિડની મજબૂત ઊંધી તો કોઈ આકે સાર ઈ જો ખાઈ વેંदा તો વાંધો નહીં નડે કિડની નબળી ઊંધી તો ઈ વસ્તુ ભાગ નડે વાળી પથરી આય ડાયાબિટીસ માટે આવું 17 વર્ષે સતત રિસર્ચ કરીને એકડી ઔષધિ યુગ નિર્માણ કેવાય બરોબર ને એવો સારો રિઝલ્ટ હશે તો લાંબુ ગાળે અહીં હલાયો તો મેટી પણ શકે તો એનો દાવો કર્યા તો હું જો કરેલા પણ અમુક કેસ બરોબર પણ લાંબુ હલાયણું પહેલે કે ડાયાબિટીસ કેતા હું એકડી ચોટ ઇન્જેક્શન ને ગોળી में જાનું ધીમે ધીમે રાહત કરી દે બરોબર એટલે લંબુ હલાય તો જડ મૂળ થી નીકળી તા નીકળી જાય બસ એકડી ચોટ તા કે બંધ કરાય છે કારણ કે ઈ કોઈ કોરી વાળી આંખે ન હોય કારણ વનસ્પતિ મોટી તો વનસ્પતિ છે કે નુકસાન નથી ફાયદાકારક અને સુગર લેવલ બરોબર અચી ગયો હોય તો આંખે કરો વાંધો કોઈ જરૂર નહીં કોઈ જરૂર નથી ઈ ડાયાબિટીસ કે પણ મીઠી પેશાબ પણ શું હા મધુ ઈગડો રાજ રોગ જોવા તો પહેલા અને તજ સામાન્ય માડું કે થઈ તો આ નોર્મલ માડું અને પહેલા ઈ રાજ રોગ એટલે જો કો પૈસે વાળા સાહુકાર રાજા ઉની के थींदावा पर आज ये घरो घर घुसी वियो है ने इनजी कारण पण ये के एकड़ो पाजा बणी जा छो से पण रोज बरोज जी जिंदगी में टेंशन वधी गया શ્રમ ઘટી ગયો ટેન્શન વધી ગયા કારણ કે મગજ માંથી ટેન્શન હોય તજ ડાયાબિટીસ થી નકા નતો તે ટેન્શન જે કારણે તકલીફ છે કાપ હોય
જે કબજિયાત હોય ને જોનું આમ વાત હોય બરોબર. વિકાસ વાળો મળે ચીંધો હોય તો ડાયાબિટીસ થઈ જઈ શક્યતા વધી તેની શક્યતા વધી હોય છે. બાકી મોસ્ટ ઓફ ધ મેન તો શ્રમ તો આય જ ના આને પાવટ સમજી ગયા. શ્રમ ઘટ્યું શ્રમ સાવ ઘટી અને આય જ ને પગે હલેજો ઘટી ગયું કારણ કે જરાક વીણું હોય તો વાણ નચી રહ્યા, બીજું કોઈ મહેનત વાળું કમ ન રહ્યું પાંજો, એટલે એને જે કારણે એ ઘણે મળે ચોખ્ખો મહેનત હોય મળે પણ દિમાગ કે સોંપી દે સોંપી દે. અને એનામાંથી લોડ વધી ગયો એટલે કોઈ કદાચ તો સાઈડ ઇફેક્ટ સેવા. આ ગાલ સાચી અને બાકી દિમાગથી જોર વધુ લગાણું પેતું. હા પેલા પાંજો શારીરિક શ્રમ હોય. શારીરિક શ્રમ. બાકી આવું બસ સ્ટેશન ત્યાં વેલણું હવે પણ બાઇક ખંડતા પેલા મારું 30 કિલોમીટર પગપાળા પગપાળા વેંતા હોય. એની કે કોઈ બીમારી બાજુ में ના હતી જેનો કારણ है કે એની જે મહેનત એટલી હોય શ્રમ મિત્રો મળે પછી વેને મળે પછી વિને એની પાણે પછી વેને. પાણો પછી વિને એની કે શિયાળે में સહી ન પહેન ઉનાળે में ગરમી ગરમી ન લાગે નથી. ચોમાસે में વરસાદ ન લાગે પામ ભેજી ને આથી દાસ બાકી શરદી થઈ જાય છેકું ચાલુ થઈ વેને. શેકું ચાલુ થઈ ગયું ને કારણ કે પામ ચીન ઓકાળું વીણું પે હા ઓકાળું. ઘરવાળી ચોણું પે બનાય માં કે ચોણું પે બનાય હા એ પરિસ્થિતિ છે. બહુ સારી ਗੱਲ છે. અને અહીં છે કે આજે વડવા હા ફાધર ને દાદા રોહા જાગીર છે અ, રાજવૈત રાજભાઈ તો હા ઉન સમયથી અહીં મળી हाँ मंजीभाई मंजीलालजी जोशी बरोबर. रोहा जागीर में राजवही तो मुझा दादा हाँ. एनी वाटा मुझा आधा सख्या આજે અદાજો નાલો કરું विवेक चंद्र मंजी जोशी એ પણ એની કે આજુબાજુ જે વિસ્તાર મેં એની જે ગામડે જે વિસ્તાર મેં વિવેકી મહારાજ તરીકે પ્રખ્યાત પ્રખ્યાત. અને આવું સોયું ત્યાં સુધી વાલદાસજી મહારાજ જોકો વાંઢાય તીર્થધામ જા જી. વડા સંતવા એની જે પણ ઈ ખાસ શિષ્ય અહીં हाँ ये दवा ખાસી ઘડી સેવા એની જે કરીંદા હોય એવા હું સોયું હોય. સાચા સાચા एनी जी कही है वो हरिदास महाराज हुआ, हरिदास महाराज, हाँ. एनी जी दवा कही है અને નારાયણ સ્વામી જી हुआ જી જી એની મેળી जी પણ ટ્રીટમેન્ટ કઈ બાકી એટલું પા કિસ્મત વાળા જો આજો એની એની સેવા સત્ય કરે જો- જો બાકી મોકો હા, મળ્યો સત્યની સેવા પા કરે જો. કિસ્મત વાળા આવી પા એની મતે કિસ્મત નચો ન ભગવાન ઉઠાવે. આ કે એટલા કરીને હા યોગ્ય લે. યોગ્ય કે ને પાવટી દવા કે ઘણો ઈ વડી 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 વાત. વસ્તુ है પાવટી બહુ સારી ਗੱਲ છે. એની સિવાય આ કે શ્રોતા કે કઈ જોણું હોય આયુર્વેદિક વિશે અથવા જીવનજી પદ્ધતિ વિશે તો બહુ શબ્દ हाँ कालजी अंत के में। श्रोता है के पांचे मित्र है के भाई बहन है के वडील है के मतलब खास કરીને 30 થી 50 વર્ષ જે વચમાં એની લાય કરીને હું ઈ ચાહતો કે શક્ય એટલો બાઇક જો પ્રમાણ ઓછો કર્યો બરોબર અને સાયકલ જો પ્રમાણ વધાર્યો બરોબર જેથી આજી બચત થતી રાષ્ટ્રજી બચત થતી અને શરીરજી બચત સાવ સચી ਗੱਲ છે. आई रोज 2 किलोमीटर आई बाइक घुमाईंदा इनजी बदले में सिटी में जी 2 किलोमीटर साइकिल साइकिल. घुमाईंदा ताकि कोई श्रम करला नहीं वेणो पे બરોબર હે. અને પંચપેજી વધતા પણ હેડી મહામારી હા, માટે બરોબર. હું છે તે પેટ્રોલ ભરતો ને- પેટ્રોલ બચે તો પંચપેજી ગરલા બચાઈ બચાઈ શકતા શકતા. અને આ જો મેઇન તા જો શરીર બચી વેન બચી વેન. કે શરીર કે આકે એટલો શ્રમ મળતો કે નેટી નેટી બીમારી આજે બચીંદી પણ બરોબર હે. અને વાતાવરણ લગ કરીને પણ ઈ સારું હોય કે પ્રદૂષણ હા. ત્યાંની વધતો હોય ને તો પ્રદૂષણ વધતો અટકી રહ્યો તો રાષ્ટ્ર કે કારણ કે આયાત બહારનું મંગાણું મંગાણી પેતો. ડોલર દઈને પાકે મંગાણો પહેરતા તો પાંચો પેટ્રોલિયમ વધતો પાંચે રાષ્ટ્ર કે પણ ફાયદો ફાયદો હોય હોય. અને પાંચ શરીર કે ફાયદો ઘરથી કરીને રાષ્ટ્ર સુધી ફાયદો હોય ખાલી અહીં ગણતરી કર્યો કે हिकिड़ो घर 2 किलोमीटर खाली बचाव करीं तो पावटे केतली केतिरो बाइक थई वञे, ऑल हिंदुस्तान में तो केतला लीटर पेट्रोलियम बचदो પણ મળે ઈ નટી ગાલ એકડી વિચાર્યું પણ દેશલા કરીને વડે ફાયદે જી ગાલ. देश लाइ करे वॾो फ़ाइदो वॾे है फ़ाइदे जो ही ॻाल्हि नंढी आहे. हाँ मुंहिंजी नम्र विनंती है कि ही करियो खाली ऐं नेरी जाए किथे पुॼी સચી ગાલ હે. જયેશભાઈ અને હિતેશભાઈ આસે ગાલ કઈ ખાસો કડો જાણે જો મળ્યો ઔષધીય વિશે જો જેको જ્ઞાન આયા જો ફરી પાછો મોકો મળતો તે ફરી પાડી ગાલ્યું કહીદાસી. એ રામ રામ. राम 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 સરસ મજાની ગાલ ઉપયોગી એડી ગાલ પાકે વૈદ જયેશભા છે અને એની ભેરા હિતેશભા પણ જાણકારી આયુર્વેદ જા ઔષધિ ઉપચાર જા એની બહુ ભાભેરી પા ગાલ બોલ કે અસી जीवन में उपयोगी थी एड़ी ही गाल बोलवी અને પા જોકો એલિપોથી કરા જોકો વિદેશી સારવાર है इनको रफा रहा हूँ इनकी बदली में पंहिंजी जेको देसी सारवार है जूनी पद्धति है इनके अपनायूं पंहिंजो पंहिंजे परिवार जो शरीर जीवन तंदुरुस्त बनायूं ये अॼु जे समय जी मांग है अॼु हिन भागदौड़ भरी जिंदगी में जो पा आयुर्वेदिक उपचार जेको पंहिंजा रसोड़े जा उपचार आहिनि पा नियमित पंहिंजे रसोई में जेके पा मसाला चऊं था इहे हिकिड़ो औषध्य जी अने इन जो उपयोग पाण पंहिंजी भोजन प्रथा में नियमित कईंदासीं तो पंहिंजो शरीर तंदुरुस्त रहंदो पंहिंजे परिवार पण तंदुरुस्त रहंदो अने जेको आर्थिक खर्चा जेको विदेशी पद्धति से वधे था ई पाण ही औषधि उपचार अपनाईंदासीं त आर्थिक रीते पण पाण खे घणे फ़ाइदो थींदो अने छेल्ले जयेश भाई बहु सारी ॻाल्हि છે કે પાણ
જરાક પણ किथे वञिणो आहे त हलदे मोटरसाइकिल खणी वञो કે કાર ખણી ગયું કે अहिड़ी रीते पाण पगे हले जो छॾी ॾिनो आहे। हिकिड़ो त हीअं पंहिंजो शारीरिक श्रम घटी वियो आहे अॼु जे आधुनिक युग में, अने ॿियो चाल पण घटी हुई आहे। तो स्वाभाविक आहे કે શરીર કે કોઈ શ્રમ मिले नथो। जो पाण हले जो વધુ रखूं अथवा થોડુંક લંબુ વિણણું હોય અને સાયકલ જો વપરાશ કર્યું તો સાયકલ જે કારણે પણ પાંજે શરીર કે શ્રમ मिली तो અને શરીર જે દરેક અંગ કે કસરત मिली वञे थी तो ई साइकिल पण पाके घणी रीते उपयोगी है। एतिरी हेड़ी पेट्रोल डीजल से हलदर मोटरसाइकिल के कार के पांच छड़ी अने जो पाके थोड़ेक पांजे गाम में कमकाज लाइ निकरणो हुए तो पांच साइकिल अपनायूं अने पांजे परिवार तो तंदुरुस्त थींदो, बेरो बेरो पांजे देश की आर्थिक तंदुरुस्ती पण इनमें सारी थींदी। अहिड़ो ही उपयोगी सूचन पाके च्या अचोणे चौरे में अॻियां ॻाल्हि કર્યું તેનો મોત સોણો ही संदेश। કોરોના મહામારીમાં શાળા બંધ છે પણ શિક્ષણ નહીં। ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણના વિવિધ માધ્યમો થકી તમામ બાળકો સુધી પહોંચવા માટે અનોખો જ્ઞાન યજ્ઞ એટલે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની હોમ લર્નિંગની પહેલ। ડીડી ગિરનાર, વંદે ગુજરાત અને જીઓ ટીવી ચેનલ ઉપર અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 12 ના કાર્યક્રમો તેમજ સમગ્ર શિક્ષાની ગુજરાત વર્ચ્યુઅલ શાળા હેઠળ દીક્ષા, યુટ્યુબ, ફેસબુક અને MS ટીમ્સ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા લાઈવ વર્ચ્યુઅલ ક્લાસીસ, QR કોડેડ ટેક્સ્ટ બુક્સ, ઘરે શીખીએ અને એકમ કસોટીના મટીરીયલ જેવા અનેકવિધ પ્રકલ્પો સાથે આજે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે દરેક વિદ્યાર્થીના કન્ટિન્યુઅસ લર્નિંગ માટે પ્રબંધ કરેલ છે। શિક્ષણનો મહાઉત્સવ સદાય પ્રજ્વલિત થતો રહે તે માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત સરકાર। અરે રચનાબેન, શું વાત છે? આજે તમે ખુશ દેખાવ છો। હા ઉષાબેન, કારણ ખુશ થવા જેવું જ છે। અમે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડી છે જેથી મારે વીજળીનું બિલ સાવ ઓછું આવ્યું। અને આ જો ઈલાબેન આવ્યા, તેમણે પણ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડી તો બિલ ભરવાનું આવ્યું જ નથી। હા, સાવ સાચું કહ્યું। અમે તો સોલાર રૂફટોપ થી ઉત્પન્ન થતી વીજળી વાપરી અને વધારાની વીજળી વેચી આવક પણ મેળવીએ છીએ। જો તમે પણ સૂર્ય ગુજરાત સ્કીમ હેઠળ સોલાર રૂફટોપ લગાડવા ઈચ્છો છો તો ફક્ત મિસ કોલ કરો 7666449911 ઉપર અથવા લોગિન કરો suryagujarat.govnl.com ઉપર। GOVNL દ્વારા જનહિતમાં પ્રસારિત। કોરોના મહામારીમાં શાળા બંધ છે પણ શિક્ષણ નહીં। ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણના વિવિધ માધ્યમો થકી તમામ બાળકો સુધી પહોંચવા માટે અનોખો જ્ઞાન યજ્ઞ એટલે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની હોમ લર્નિંગની પહેલ। ડીડી ગિરનાર, વંદે ગુજરાત અને જીઓ ટીવી ચેનલ ઉપર અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 12 ના કાર્યક્રમો તેમજ સમગ્ર શિક્ષાની ગુજરાત વર્ચ્યુઅલ શાળા હેઠળ દીક્ષા, યુટ્યુબ, ફેસબુક અને MS ટીમ્સ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા લાઈવ વર્ચ્યુઅલ ક્લાસીસ, QR કોડેડ ટેક્સ્ટ બુક્સ, ઘરે શીખીએ અને એકમ કસોટીના મટીરીયલ જેવા અનેકવિધ પ્રકલ્પો સાથે આજે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે દરેક વિદ્યાર્થીના કન્ટિન્યુઅસ લર્નિંગ માટે પ્રબંધ કરેલ છે। શિક્ષણનો મહાઉત્સવ સદાય પ્રજ્વલિત થતો રહે તે માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત સરકાર। હવે હજી કોરોના કાળ હલી રહ્યો है એટલે પણ સાવધાની અને સાવચેતી રાખવું। સરકાર શ્રી દ્વારા જો કોઈ પણ સમય સમય તે નિયમ જાહેર કરે મેં છે તેનું જો પાલન કર્યું। ગમે તે પણ ટોળા કરીને ઉભ્યું ન, ઘરનું બહાર નીકળું, માસ્ક મોતે જરૂર બંધ્યું, માસ્ક ન હોય તો રૂમાલ બંધ્યું, ડેઢો બાંધ્યું, પણ નક અને મોં પણ ઢકેલા રાખું તો જ પણ કોરોના से बची सकता છે અને બે કે પણ બચાવી શકતા નથી। એની સાથે પાંજો અજ્જો કાર્યક્રમ જો સમય હેતુ પૂરો થયો, કાર્યક્રમ પૂરો કરે જે રજા દીજા તો ગામજો ચોરો કાર્યક્રમ સોણદલ પાંજે મિણી ભાવર અને બેનણે કે કમલેશ ગોરજા જુજાક કરીને રામ 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 રામ। ગામ જો ચોરો हीवो ग्राम्य विस्तार जे भाव भेनणेला असांजो कच्छी कार्यक्रम जो प्रसारण आकाशवाणी जे भुज केंद्र तां करे में आयो।